હવે આપણે જોઈશું અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી. તમને અહીંયા બધા અલગ અલગ ઉદાહરણો આપેલા છે. જેમ આપણે નોર્મલ સરવાળા બાદબાકી કરીએ છીએ એવી જ રીતે છે, પણ થોડુંક અંશ અને છેદનું આપણે ધ્યાન રાખવાનું છે. તો જોઈ લઈએ કે અપૂર્ણાંકોના સરવાળા અને બાદબાકી કેવી રીતે થાય સમછેદી અપૂર્ણાંકોના. તો સમછેદી અપૂર્ણાંકોનો સરવાળો કરતી વખતે બધા અપૂર્ણાંકના અંશનો સરવાળો કરીને આ સરવાળાના છેદમાં સમાન છેદ લખવામાં આવે છે. એટલે કે અંશનો સરવાળો કરવાનો છે અને બધાનો છેદ સરખો હોય એટલે કે સમાન છેદ લખવામાં આવે છે. એના પછી જોઈએ બાદબાકી કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે કે સમછેદી અપૂર્ણાંકોની બાદબાકી કરતી વખતે મોટા અપૂર્ણાંકના અંશમાંથી નાના અપૂર્ણાંકનો અંશ બાદ કરીને બાદબાકીના છેદમાં સમાન છેદ લખવામાં આવે છે. પહેલાં તો આપણે જોઈ લઈએ કે સ્વાધ્યાય 7.5 અને સ્વાધ્યાય 7.6માં આપણે માત્ર સરવાળા એને વ્યવહારુ કોયડા અપૂર્ણાંકોના ને નોર્મલ આપણે જે દાખલા નાના નાના હોય છે એ રીતે જ આપણે દાખલા કરવાના છે. તો જોઈ લઈએ સ્વાધ્યાય 7.5 દાખલા નંબર 1 કે નીચેની આકૃતિઓ જોઈ સરવાળા છે કે બાદબાકી ચકાસીને અપૂર્ણાંકમાં જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. જ આ બધી આકૃતિઓ આપણે આગળ કરી ચૂક્યા છીએ કે અપૂર્ણાંક સ્વરૂપ આનું આપવું હોય પહેલી એનું તો આપણે કેવી રીતે અપાય. તો તમને ખબર છે કે પહેલો 5 ખાના છે ને 5માંથી એક છાયાંકિત છે એટલે આનો જવાબ આવશે 1 પંચમાંશ. હવે વચ્ચે લીટી આપેલી છે કે ત્યાં તમે શું મૂકશો. હવે બીજું જે ચિત્ર છે એમાં 3 ખાના ખાલી છે અને 2 અંકિત કરેલા છે એટલે એમાં આપણે 2 પંચમાંશ લખીશું. હવે તમને શું કીધું અંશનો સરવાળો કરીને સમાન છેદ લખવામાં આવે છે. જો સમછેદી છે એટલે કે સમાન છેદ લખવામાં આવે. જો તમે આને આપણે 2 રીતે કરીશું, એક તો સરવાળો કરીને પણ કરીશું અને આકૃતિની રીતે પણ જોઈ લઈશું. હવે આમાં ટોટલ છે તો 5 ખાના જ, પણ એમાંથી 3 અંકિત કરેલા છે. પણ તમે અહીંયા જુઓ આપણે સરવાળો કરીએ તો સમાન છેદ છે એટલે અંશનો સરવાળો તો અંશમાં 1 અને 2 છે તો 1 અને 2નો સરવાળો કેટલો થાય તો કે 3 અને સમાન જે છેદ છે એ મૂકવામાં આવે છે. એટલે આનો આન્સર થયો 3 પંચમાંશ. કેટલો થયો 3 પંચમાંશ. અને અહીંયા જે ખાલી જગ્યા છે ત્યાં આપણે સરવાળાની નિશાની મૂકીશું. એના પછી બીજું ચિત્ર જોઈ લઈએ. બીજા ચિત્રમાં સંપૂર્ણપણે 1 2 3 4 અને 5 5માંથી 5 ભાગ અંકિત કરેલા છે. તો તમે થોડુંક મગજ દોડાવો તો 5 5 કેન્સલ થઈ જાય તો ટોટલ 1 થઈ ગયું. બરાબર, 5 5 કેન્સલ થઈ જાય તો 1 થઈ ગયું. તો આને આપણે 1 ગણીશું. હવે પ્લસ છે કે માઇનસ એ હમણાં ખબર પડશે. એના પછી જુઓ જે 5 ભાગ છે એમાંથી 3 ભાગ અંકિત છે અને બીજું આકૃતિમાં છે 5માંથી 2 ભાગ અંકિત છે. તો તમે મગજ દોડાવો થોડું તો 1 ઓછા 3 પંચમાંશ બરાબર 2 પંચમાંશ. હવે અહીંયા છેદ સરખો નથી એનો મતલબ આપણે છેદ સરખો કરવો પડે. છેદ સરખો કરતી વખતે જે રકમ ઉપર ગુણાય એ જ રકમ નીચે ગુણાય છે. એટલે કે અહીંયા 5 ગુણ્યા અહીંયા કશું નથી એટલે 5 અને ઉપર 1 ગુણ્યા 5 એટલે 5 એકા 5 અને ઓછા 3 છેદમાં 5 એટલે એનો આન્સર આવશે 5માંથી 3 જાય તો 2 અને સમછેદી છે એટલે એનો સમાન છેદ લખવામાં આવે છે. એટલે કે આનો આન્સર થશે 2 પંચમાંશ. એના પછી છે સી. એ તમારે જાતે મગજ થોડું દોડાવવાનું છે. એના પછી આવે છે દાખલા નંબર 2 ઉકેલો. જુઓ તમને સરવાળા બાદબાકી બધું મિક્સઅપ રીતે આપેલું છે પણ જેમ જેમ આપણે દાખલા કરીશું એમ તમને આઈડિયા આવશે. તો જોઈ લઈએ દાખલા નંબર 2. પહેલો દાખલો છે 1 18 વત્તા 1 18 1 18 વત્તા 1 18. હવે જો છેદ સરખા છે એટલે આપણે કરીશું 1 વત્તા 1 છેદમાં આખાના છેદમાં છેદ સમાન છે એટલે આપણે એક જ વાર લખીશું. એટલે 1 વત્તા 1 અને છેદમાં 18. તો 1 વત્તા કેટલા થાય તો કે 2 18. કેટલા થાય 1 વત્તા 1 2 અને સમાન છેદ લખવામાં આવે છે એટલે 2 છેદમાં 18. હવે 1 9 શું છે તો 2 અને 18ના ભાગ પાડો તો કે 9 દુ 18 એટલે જે સરખા છે કેન્સલ થઈ જાય એટલે બાકી સર રહ્યું 1 9. 1 9 ઇઝ અ લાસ્ટ આન્સર તમારો. એના પછી બીજો દાખલો છે 8 15 વત્તા 3 15. તમે જોઈ શકો છો કે બંનેના છેદ સરખા છે. સરવાળો કરવાનો છે. આ નિશાની ઉપરથી તમને આઈડિયા આવી જાય કે સરવાળો કરવાનો છે. તો 8 વત્તા 3 છેદમાં
સમાન છેદ છે એટલે છેદ લખવામાં આવે છે એટલે 8 + 3 બંનેના છેદમાં 15. 8 ને 3 કેટલા થાય તો કે 11 ને 11ના છેદમાં 15. આ તમારો લાસ્ટ આન્સર છે. એના પછી છે સી 7 સપ્તમાંશ ઓછા 5 સપ્તમાંશ. છેદ બંનેના સરખા છે એટલે 7 ઓછા 5 એના બંનેના છેદમાં 7. 7માંથી 5 જાય તો 2 સપ્તમાંશ. એટલે છેદને તમારે બિલકુલ સળી કરવાની નથી, છેદ તમારે એમના એમ રાખવાનું છે. એના પછી જોઈએ ડી 1/22 વત્તા 21/22. હવે 22 છેદ સરખા છે એટલે છેદમાં તો બંનેમાં 22 મૂકાઈ જ ગયા છે, તમે જોઈ શકો છો. 1 વત્તા 21 તો 21 ને 1 કેટલા થાય 22. ઓકે, 22 છેદમાં 22 તો સરખા કેન્સલ થઈ જાય, તો બંને કેન્સલ થઈ ગયા તો વધ્યું શું તો કે 1 વધ્યો. એના પછી છે ઈ 12/15 ઓછા 7/15. હવે અહીંયા તમારે નિશાની ધ્યાનથી જોવાની, સરવાળો તો બધા જ સરવાળા ના પૂછ્યા હોય. તો 12/15 ઓછા 7/15 છેદ સરખા છે એટલે આપણે પહેલાં છેદ મૂકી દઈએ. 12 ઓછા 7, 12માંથી 7 જાય તો 5, તો 5/15 ઇઝ અ આન્સર. બટ તમે 5નો છેદ ઉડાડો તો 3 × 5 = 15, 3 × 5 = 15, તો 1/3 તમારો લાસ્ટ આન્સર છે. ઈ પછી આવે છે એફ. એવી જ રીતે 5 અષ્ટમાંશ વત્તા 3 અષ્ટમાંશ ને 5 ને 3 8, છેદમાં પણ 8. 8 કેન્સલ થઈ જાય, આન્સર ઇઝ 1. એના પછી છે જી 1 ઓછા 2/3. હવે જુઓ, પહેલાં તો સમાન છેદ જોવાના. જો છેદ સમાન ન હોય તો એના આપણે છેદ સરખા કરવા પડે, એટલે કે 3 લાવવા માટે ઉપર નીચે બંને રકમ જોડે 3 ગુણવા પડશે. તો 1ની જોડે તમે 3 ગુણો અને છેદમાં 3 લખો, તો 3 એકા 3 છેદમાં 3, બરાબર. એટલે 3/3 ઓછા 2/3, તો 3માંથી 2 જાય તો 1 અને છેદ તો સરખા છે એટલે 3ના 3 એટલે 1/3 એનો આન્સર આવશે. એના પછી જુઓ 1/4 વત્તા 0/4, તો 1 વત્તા 0 1 થાય એટલે આન્સર ઇઝ 1/4. એના પછી જુઓ આઈ 3 ઓછા 12/5, તો 3 ઓછા 12/5 એટલે જુઓ અહીંયા કે 15/5 એની કિંમત લીધેલી છે. તો કેવી રીતે, તો 3 બરાબર 3ના છેદમાં કશું નથી એટલે આપણે શું સમજવાનું, 1 સમજવાનું. હવે 5 લાવવાના છે તો ઉપર નીચે બંને સંખ્યાને 5 વડે મલ્ટિપ્લિકેશન ગુણાકાર કરવો પડશે. તો 3 × 5 = 15, 1 × 5 5, એટલે આનો આન્સર 3ની જગ્યાએ તમારે 15/5 લખવાનું. ફરીથી સમજાવું છું, આ 3 એકલા છે, એકલા હોય એનો મતલબ એના છેદમાં 1 છે એવું તમારે સમજવાનું. હવે જો અહીંયા 5 છે અને અહીંયા 1 છે, તો 1 અને 5નો તમે લસા લો, તમને બધાને આવડે છે લસા લેતા. 1 અને 5નો લસા લો એટલે આન્સર ઇઝ 5. તો ઉપર નીચે બંને મને 5 વડે મલ્ટિપ્લિકેશન કરવા પડે એટલે 5 તરી 15 અને 1 × 5 એટલે 15/5 ઓછા 12/5. હવે છેદ સરખા થઈ ગયા એટલે 15 ઓછા 12/5 એટલે 15માંથી 2 જાય તો 3/5 એનો લાસ્ટ આન્સર કહેવાય. આગળ જોઈએ દાખલા નંબર 3. શુભમે તેના રૂમની દિવાલના 2/3 ભાગ પર રંગ કર્યો અને તેની બહેન માધવીએ રૂમના 1/3 ભાગ પર રંગ કરવામાં મદદ કરી. શું કહે છે, શુભમે 2/3 ભાગ પર રંગ કર્યો અને માધવીએ 1/3 ભાગ પર રંગ કર્યો, તો બંને સાથે મળીને કુલ કેટલા ભાગ પર રંગ કર્યો. હવે તમને ખબર છે કુલ આવે એટલે આપણે શું કરીએ, સરવાળો કરીએ. તો જોઈ લઈએ, શુભમનો રંગેલો દિવાલનો ભાગ છે 2/3, માધવીવાળો 1/3, તો કુલ ભાગ 2/3 વત્તા 1/3. બંનેના છેદ સરખા છે એટલે શું આવશે, 2 વત્તા 1/3, તો 3/3. 3 કેન્સલ થઈ જાય એટલે બાકી રહ્યું 1, એટલે કે બંને ભેગા મળીને કુલ આખી દિવાલ રંગી નાખી હશે. એના પછી દાખલા નંબર 4 જે છે એ અપૂર્ણાંક ભરો, ખૂટતો અપૂર્ણાંક ભરો. જોઈ લઈએ છીએ. 7 ઓછા ખાલી જગ્યા બરાબર 3 હવે તમે અહીંયા થોડું મગજ દોડાવો કે 10 તો છે એટલે આના છેદમાં 10 તો આવતા જ હશે. હવે 7માંથી કેટલા ઓછા કરો તો જવાબ 3 આવે. અહીંયા તમને માઇનસનું ચિહ્ન આપેલું છે, તો 7માંથી 4 ઓછા કરો તો માઇનસ, તો સામે જવાબ શું આવે, 3 આવે. તો પહેલાં ખાલી જગ્યામાં તમારે આવશે 4/10. એના પછી છે બીજું, ખાલી જગ્યા ઓછા 3/21 બરાબર 5/21. તો 21 તો નક્કી જ છે કે 21 તો આવવાના જ છે, પણ કેટલામાંથી 3 બાદ કરો તો આન્સર 5 આવે. તો કે 8માંથી 3 બાદ કરો એટલે આન્સર 5 આવે, એટલે બીજાનો જવાબ આવે 8/21. એવી રીતે ત્રીજું છે, ખાલી જગ્યા ઓછા 3/6 બરાબર 3/6. છગડો બંનેમાં છેદમાં છે એટલે અહીંયા તો 6 આવવાના જ છે, પણ 3માંથી કેટલા બાદ કરો તો 3 આવે, બરાબર ને. તો 3માંથી 6 બાદ કરો
તો 6માંથી 3 બાદ કરો એટલે તમે શું આવે? 3 આવે. એના પછી ડી જે છે એ તમારે જાતે કરવાનું રહેશે. એના પછી છે દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 જે છે જોઈ લઈએ કે જાવેદને ટોપલીના 5 સપ્તમાંશ ભાગ જેટલી નારંગી આપવામાં આવી, તો ટોપલીમાં બીજા કેટલા અપૂર્ણાંક જેટલી નારંગી બાકી રહી? આપણે આ દાખલા બહુ જોયા છે, પણ આપણે સાદી રકમના જોયા છે. આજે આપણે અપૂર્ણાંકવાળી રકમના જોવાના છે કે 5 સપ્તમાંશ નારંગી આપવામાં આવી, તો કેટલી નારંગી અંદર બાકી રહી હશે? બરાબર. તો નારંગીથી ભરેલી એક આખી ટોપલી એટલે એનો ભાગ કેટલો થયો? ટોટલ 1 થયો. હવે જાવેદને કેટલી આપી છે? તો કે 5 સપ્તમાંશ આપી છે, એટલે એટલી એમાંથી બાદ કરવાની. ટોપલામાંથી જાવેદને આપી દીધી છે એટલે એટલી આપણે શું કરવાની? માઇનસ કરવાની. એટલે બાકી રહેતી નારંગીનો ભાગ બરાબર 1 ઓછા 5 સપ્તમાંશ. હવે મેં તમને કીધું હતું કે અહીંયા એક ખાલી જે છે એનો તમારે નીચે છેદમાં 1 સમજવાનું, ઓછા 5 સપ્તમાંશ. હવે આમાં તમારે બંને સંખ્યાનો લસા લેવાનો. 1 અને 7નો લસા લો એટલે 7 આવે. તો 1/1. 7 લસા છે એટલે ઉપર નીચે બંને વડે 7 જોડે મલ્ટિપ્લિકેશન કરો. 7 એકા 7 અને 7 એકા 7 એટલે 7 સપ્તમાંશ એ તમારે રકમ લેવાની 1ની જગ્યાએ, ઓછા 5 સપ્તમાંશ. જુઓ હવે બંનેના છેદ સરખા આવી ગયા, તો 7 ઓછા 5 છેદમાં 7. તો 7માંથી 5 જાય તો 2 સપ્તમાંશ ટોપલીમાં નારંગી બાકી રહી હશે. એના પછી આપણે હજી કન્ટિન્યુ છે સ્વાધ્યાય, હજી એક આપેલું છે લસાવાળા દાખલા છે અને તમારે એ સ્વાધ્યાય 7.6માં કરવાના છે. ને 7.6માં જે દાખલા છે એ તમારે મિશ્ર અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી પણ કેવી રીતે કરાય એ પણ શીખવાનું છે. તો આપણે જોડે જોડે જોઈ લઈએ. તમને ઉદાહરણ અહીં આપેલા છે, જે ઉદાહરણ તમારે તમારી રીતે સમજી લેવાના અને તમારી નોટબુકમાં કરવાના. તો જોઈએ સ્વાધ્યાય 7.6. એમાં ટોટલ A to N દાખલા આપેલા છે, એ બધા હું તમને અત્યારે સમજાવીશ. ચલો જોઈ લઈએ. દાખલા નંબર 1નો પહેલો, 2/3 વત્તા 1 સપ્તમાંશ. આપણે અત્યાર સુધી એવા જ દાખલા જોયા હતા જેમાં છેદ સરખા હોય. શું હોય? છેદ સરખા હોય એટલે કે સમછેદી હોય. પણ હવેના જે 7.6ના દાખલા એવા છે કે જેમાં છેદ સરખા નથી. છેદ સરખા ના હોય તો પહેલાં તો એમના આપણે છેદ સરખા કરવા પડે. તો છેદ સરખા કરવા માટે આપણે શું કરીશું? તો પહેલાં બંનેનો લસા લઈશું. શું કરીશું? છેદ સરખા કરવા માટે આપણે બંનેનો લસા લઈશું. તો 3 અને 7નો લસા તમે ભાગાકારની રીતે ધોરણ 5માં શીખીને જ આવ્યા છો કે 3 અને 7નો લસા ભાગાકારની રીતે હોય. તો આપણે પહેલાં નાની રકમથી શરૂઆત કરવાની, 2, 3, 4, 5, 6 એવી રીતે. તો અહીંયા તમને 3 અને 7નો લસા મળે છે ટોટલ 21. તો હવે તમારે છેદમાં 21 આવે એવી રીતે ગણતરી કરવાની છે. તો 2/3 છે, 2/3 નીચે છેદમાં મારે 21 જોઈએ છે, તો હું 3ને કેટલા વડે ગુણું? તો હું 3ને 7 વડે ગુણીશ એટલે 21 આવશે. જો નીચેની સંખ્યાને 7 વડે મલ્ટિપ્લિકેશન કર્યા હોય તો ઉપરની સંખ્યાને પણ મારે 7 જોડે ગુણવા પડે. એટલે 2ને પણ 7 જોડે ગુણવા પડે, 3ને પણ 7 જોડે ગુણવા પડે. હવે 2ને 7 જોડે ગુણો એટલે જવાબ આવે છે 14 અને 3ને 7 જોડે ગુણો એટલે જવાબ આવે છે 21. તો એક આપણે નવી રકમ મળી છે, નવી સંખ્યા મળી છે 14/21. અને એવી જ રીતે 1 સપ્તમાંશ છે, લસા 21 આવ્યો છે અને મારે લસા છે એ છેદમાં જોઈએ છે. તો હું 7ને કેટલા વડે ગુણું? તો મને છેદમાં 21 મળે. તો સિમ્પલ છે. આ ઘડિયા આવડતું હશે તો જ આ દાખલા આવડશે, બાકી એક દાખલો તમને આવડશે નહીં. હું 7ને 3 વડે ગુણું તો મને જવાબ 21 મળે. જો હું 7ને 3 વડે ગુણતી હોય તો મારે ઉપરનો અંશની જે રકમ છે એને પણ મારે 3 વડે જ ગુણવી પડે. તો 1 × 3 અને 7 × 3, તો 3 એકા 3 અને 7 એકા 7. તો મને અહીંયા ફરી બીજી એક નવી સંખ્યા મળી છે 3/21. હવે તમે 2/3 અને 1 સપ્તમાંશને ભૂલીને જે આપણને નવી બે સંખ્યા મળી છે 14/21 અને 3/21, એ બંનેનો સરવાળો કરશો. તો 2 14/21 વત્તા 3/21. તો જુઓ હવે બંનેના છેદ સરખા થઈ ગયા. તો આ જ સમજાવવાનું હતું આ સ્વાધ્યાયમાં કે જ્યારે છેદ સરખા ન હોય ત્યારે તમારે એનો લસા લેવો પડે અને એ લસા તમે ધોરણ 5માં શીખીને આવ્યા છો.
તો 14 21 વત્તા 3 21 એટલે 14 વત્તા 3 છેદમાં 21, 14 ને 3 17 21 એનો આન્સર આવે. એવી રીતે બી જોઈએ 3 દશાંશ વત્તા 7 15 છેદ સરખા નથી એટલે ફરી એની એ પ્રોસેસ કરવાની. 10 અને 15નો લસા લેવાનો. સાઈડમાં તમને રફ કામમાં આપેલું છે 10 15નો લસા થાય છે 30. તો મારે હવે છેદમાં 30 લાવવાના રહે. તો 10ને કેટલા જોડે ગુણું તો 30 આવે? તો કે 10ને 3 વડે ગુણું. તો ઉપરની સંખ્યાને પણ મારે જોડે જોડે મલ્ટિપ્લિકેશન કરવું પડે. તો 3 તરી 9 ને 10 તરી 30 એટલે 9 30 મને એક નવી સંખ્યા મળી. એના પછી 7 15 તો 15ને કેટલા વડે ગુણું તો મને 30 મળે? તો કે 15ને 2 વડે ગુણો એટલે 7ને પણ મારે 2 વડે ગુણવા પડે એટલે 7 દુ 14 ને 15 દુ 30 એટલે ફરી અહીંયા મને બીજી સંખ્યા મળી 9 30 અને 14 30. એ બંનેનો સરવાળો કરો જે હવે હમણાં સ્વાધ્યાય 7.5માં આપણે જોઈ ચૂક્યા છીએ. તો 9 વત્તા 14 એટલે 23 30 એનો જવાબ આવે. એવી જ રીતે સી દાખલો જોઈએ 4 નવમાંશ અને 2 સપ્તમાંશ. 9 અને 7 સમછેદી નથી. લસા લો. આ દરેક દાખલામાં હું બોલીશ જેથી તમને આ યાદ રહી જાય કે જ્યારે સમછેદી વિષમછેદી અપૂર્ણાંક હોય ત્યારે આપણે સમછેદી બનાવવા માટે લસા લેવો પડે. 9 અને 7નો લસા છે 63. તો બંનેની નીચે છેદમાં મને 63 આવવા જોઈએ તો એ પ્રમાણે મલ્ટિપ્લિકેશન કરો. તો આમાં મને નવી સંખ્યા મળી 28 63 અને બીજી નવી સંખ્યા મળી 18 63 28 63 વત્તા 18 63. પછી તમારે જૂની સંખ્યા ધ્યાનમાં લેવાની નથી. 28 વત્તા 18 46 છેદમાં 63. એના પછી છે ડી 5 સપ્તમાંશ વત્તા 1 તૃતીયાંશ. હવે 7 અને 3 અલગ છે. લસા લો. 7 અને 3નો લસા કેટલો થાય છે તો કે 21. તો 5 સપ્તમાંશને મારે 21 લાવવા માટે કઈ 3 વડે મલ્ટિપ્લિકેશન કરવા પડે ઉપર નીચેની સંખ્યાને. તો 5 તરી 15 અને 7 તરી 21 એવી રીતે નવી સંખ્યા મળી. એવી રીતે 1 તૃતીયાંશનું બી હું પ્રોસેસ કરીને નવી સંખ્યા મળશે જે 7 21 મળશે. હવે બંનેનો સરવાળો કરી દો. તો કે 15 21 વત્તા 7 21 તો 15 ને 7 કેટલા થયા તો કે 22 21. હવે 22 21 છે એને મારે મિશ્ર સ્વરૂપ આપવું હોય તો 22 ભાગ્યા 21 તો 21 એકા 21 છેદમાં ઉપર ભાજકમાં રહે છે 1 નીચે શેષમાં રહે છે 1 બરાબર. એટલે કે એનું મિશ્ર સ્વરૂપ થાય છે 21 એકા 21 વત્તા 1 એટલે કે 22 છેદમાં 21. એના પછી ઈ જુઓ 2 પંચમાંશ વત્તા 1 ષષ્ઠમાંશ. 5 અને 6 સરખા નથી એટલે મારે 5 અને 6નો શું લેવો પડે તો કે લસા લેવો પડે. 5 અને 6નો મને લસા મળશે 30 એટલે 5ની છેદમાં મારે 30 લાવવા માટે બંને સંખ્યાને મારે 6 વડે મલ્ટિપ્લિકેશન કરવા પડશે એટલે મને એક નવી સંખ્યા મળશે 12 30. એવી જ રીતે 1 ષષ્ઠમાંશને મારે 30 લાવવા માટે મારે 6ને 5 વડે ગુણવા પડશે એટલે કે ઉપરવાળી સંખ્યાને પણ મારે 5 વડે મલ્ટિપ્લિકેશન કરવી પડશે એટલે જવાબ મળશે મને નવી સંખ્યા મળશે 5 30. હવે આ બંનેનો તમે સરવાળો કરો તો 12 30 વત્તા 5 30 એટલે 12 ને 5 17 30 તમને આન્સર મળશે. એના પછી છે એફ 4 પંચમાંશ વત્તા 2 તૃતીયાંશ. તો 5 અને 3 ફરીથી અલગ છે તો ફરીથી એની એ પ્રોસેસ કરવાની. 5 અને 3નો લસા લો તો 5 તરી 15. હવે 4 પંચમાંશ છે 15 લાવવાના છે મારે છેદમાં તો 5 ગુણ્યા 3 કરીશ એટલે 15 આવશે. હવે 5ને હું 3 વડે ગુણું છું તો 4ને પણ મારે 3 વડે ગુણવા પડશે. તો 4 તરી 12 અને 5 તરી 15 એટલે મને એક નવી સંખ્યા મળે છે 12 15. એના પછી બીજી છે 2 તૃતીયાંશ. તો આમાં મારે લસા છે 15 લાવવા માટે મારે 3ને કેટલા વડે ગુણવા પડે તો કે 5 વડે. તો એવી રીતે 2ને પણ 5 વડે ગુણો એટલે નવી સંખ્યા મળશે 10 15. હવે જે આ નવી સંખ્યા મળી એ બંનેને મારે સરવાળો કરવો પડશે 12 15 વત્તા 10 15 તો આન્સર ઇઝ 22 15. એના પછી જઈએ જી. રકમમાં તમારે નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું. પ્લસની નિશાની છે માઇનસની નિશાની છે. પ્લસ હોય તો માઇનસ ના થઈ જાય માઇનસ હોય તો પ્લસ ના થઈ જાય. એના પછી છે જી 3/4 ઓછા 1 તૃતીયાંશ. હવે આમાં બાદબાકી કરવાની છે. 3/4 4 અને 3નો લસા કેટલો થાય 12. તો કે હવે મારે છેદમાં કેટલા લાવવા પડે તો કે 12 લાવવા પડે. સેમ ટુ સેમ પ્રોસેસ છે ખાલી પ્લસની જગ્યાએ શું કરવાનું છે માઇનસ કરવાનું છે. 3/4 સમછેદી બનાવવા માટે પ્રોસેસ કરીને મને નવી એક સંખ્યા મળી છે એ 9 12 છે. એવી રીતે 1 તૃતીયાંશ નવી સંખ્યા મળી છે મને 4 12 છે. તો 9 12 અને 4 12નો તફાવત શોધો એટલે કે બાદબાકી શોધો. તો 9માંથી 4 જાય તો 5 એટલે આન્સર મને મળે છે 5 12.
એના પછી જોઈએ એચ કે 5 ષષ્ટમાંશ ઓછા 1/3. હવે 6 અને 3 છેદ સરખા નથી એટલે છેદ સરખા નથી. ફરીથી એની એ પ્રોસેસ લસા લો. 6 અને 3નો લસા તમને બાજુમાં આપેલો છે એટલે 6 આવે છે. તો 5 ષષ્ટમાંશ પ્રોસેસ કરો લસાવાળી એટલે તમને નવી સંખ્યા મળશે 5 ષષ્ટમાંશ. કેમ કે એમાં તો નીચે 6 હતા જ અને 1/3 પ્રોસેસ કરીને તમને નવી સંખ્યા મળશે 2 ષષ્ટમાંશ. એ બંનેની બાદબાકી કરો તો આન્સર આવશે 1/2. એના પછી 2/3 વત્તા 3/4 વત્તા 1/2. અત્યાર સુધી 2 સંખ્યાના સરવાળા હતા. હવે તમારે 3 સંખ્યાના સરવાળા પૂછાય છે. તો હવે તમારે 3 સંખ્યાનો સરવાળા આવે તો 2. હવે તમારે શું કરવાનું? 3, 4 અને 2 એ 3 જે છેદ છે સરખા તો છે નહીં તો લસા તો લેવાનો જ છે. પણ અત્યાર સુધી જે 2 સંખ્યાનો લસા લેતા હતા એની જગ્યાએ તમારે 3 સંખ્યાનો લસા લેવાનો થાય. તો 3, 4 અને 2નો લસા લો એટલે એનો આન્સર આવે 12. તો ફરી એની એ જ પ્રોસેસ 2/3 છે એને 12 લાવવા માટે મારે 4 જોડે મલ્ટિપ્લિકેશન કરવા. 3/4 છે 12 લાવવા માટે 3 જોડે મલ્ટિપ્લિકેશન કરવા એટલે ટૂંકમાં છેદમાં 12 આવે તો એક મને નવી સંખ્યા મળે 8/12, બીજી મળે 9/12 અને ત્રીજી મળે 6/12. આ ત્રણેયનો મલ્ટિપ્લિકેશન કરો તમે 8 + 9 + 6 છેદમાં 12 એટલે એનો આન્સર મળે 23/12. અને એને જો મિશ્ર સ્વરૂપે ફેરવવું હોય તો 12 × 12 ને શેષ વધશે તમારી 11. એના પછી 1/2 વત્તા 1/3 વત્તા 1/6. 2, 3 અને 6નો લસા શોધો તો કે 6 મળે. તો ત્રણેયને લેસાની પ્રોસેસ કરતાં તમને નવી સંખ્યા જે 3 મળે છે 3/6, 2/6 અને 1/6. ત્રણેયનો સરવાળો કરો. 3 + 2 + 1 એટલે 6/6. તો 6/6 હોય તો 6 કેન્સલ થઈ જાય તો બાકી શું રહ્યું? તો કે 1 રહ્યું. એના પછી છે કે 1.1/3. આ દાખલો મોસ્ટ આઈએમપી છે. આ મિશ્ર સંખ્યા છે. મિશ્રને પહેલાં તમારે અપૂર્ણાંકમાં ફેરવવી પડે અને અપૂર્ણાંકમાં ફેરવ્યા બાદ પછીની પ્રોસેસ કરવી પડે. તો 1.1/3 વત્તા 3.2/3. તો 1 + 1/3 તો એનો મિશ્રમાં અપૂર્ણાંકમાં ફેરવો તો 3 × 3 ને વત્તા 1 એટલે 4/3 આ મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપ થયું. અને 3 × 3 = 9, 9 ને 2 11 તો 11/3 એ પણ અપૂર્ણાંક સ્વરૂપ થયું. તો 4/3 વત્તા 11/3 અને બંનેનો સરવાળો કરવાનો છે એટલે 4/3 વત્તા 11. તો આમાં તો સમછેદી છે એટલે લસા લેવાની જરૂર નથી. 4 ને 11 15 છેદમાં 3. હવે 5 તરી 15 છેદ ઉડે એટલે આન્સર તમને મળે 5. એના પછી છે I 4.2/3 વત્તા 3.1/4. તો 4 તરી 12, 12 ને 2 14. તો આનું અપૂર્ણાંક સ્વરૂપ 14/3. એના પછી છે બીજી રકમ 3.1/4. તો 4 તરી 12 ને 1 13/4. તો આમાં હવે છેદ સરખા નથી એટલે પહેલાં આપણને જે અપૂર્ણાંક સ્વરૂપ મળ્યું છે એ બંનેના પહેલાં છેદ સરખા કરવા પડશે. એટલે 3 અને 4નો લસા હું શોધું તો આન્સર મને મળશે 12. તો હવે અહીંયા મારે નવી સંખ્યા લસાની પ્રોસેસ કરીને મળે એટલે એને નવી સંખ્યા બીજી એક મળે 56/12 અને 13/4ની સંખ્યા લસા માટેની આપણે પ્રોસેસ કરીએ તો એનો આન્સર મને મળશે 39/12. અને આ જે બંને નવી સંખ્યા મળી એનો તમે સરવાળો કરો એટલે લાસ્ટમાં આન્સર મળશે 95/12. અથવા તો એને ફરી મિશ્રમાં ફેરવો એટલે 95/12 એટલે 12 × 7 = 84 ને શેષ વધી છે 11 એટલે 7.11/12 તમને મળે. એના પછી છે M 16/5 ઓછા 7/5. હવે જો અહીંયા બંનેમાં છેદ સરખા છે એટલે તમારે અહીંયા લસા લેવાની જરૂર નથી. એટલે કે 16 - 7 એટલે કે 9/5 અને મિશ્ર સ્વરૂપે ફેરવવું હોય તો 9/5 કરો તમે તો 5 એકા 5, 5 એકા 5 ને છેદ વધે શેષમાં વધે તમને 9માંથી 5 જાય એટલે 4. એના પછી છે N 4/3 ઓછા 1/2. આ દાખલો તમારે જાતે કરવાનો છે. એના પછી જોઈએ દાખલા નંબર 2. સરિતાએ 2/5 મીટરની રિબીન ખરીદી અને લલિતાએ 3/4 મીટરની રિબીન ખરીદી. તો બંને કુલ કેટલી રિબીન ખરીદી? તો સરિતાએ 2/5, લલિતાએ 3/4. તો કુલ શબ્દ આવે એટલે આપણે શું કરવાનું? તો કે સરવાળો કરવાનો. તો 2/5 વત્તા 3/4 તો કુલ કેટલી? હવે આમાં છેદ સરખા નથી તો આપણે છેદ સરખા કરવા માટે લસા શોધવો પડે. તો લસા આવે છે 5 અને 4નો 20. તો હવે મારે નવી એક સંખ્યા મળશે કે 2ને હું
2 પંચમાંશ છે એમાં 20 લાવવા હોય તો બંનેને ઉપર નીચે 4 વડે ગુણવા પડે. તો 2 ચોક 8 અને 5 ચોક 20 એટલે મને નવી સંખ્યા મળશે 8 20અંશ. અને 3 ચતુર્થાંશ છે એટલે ઉપર નીચે બંનેને 5 વડે ગુણવા પડશે એટલે 3 ગુણ્યા 5 એટલે 15 અને 4 પંચા 20 એટલે મને નવી સંખ્યા મળશે 15 20અંશ. એટલે 8 20અંશ વત્તા 15 20અંશ સરવાળો કરો 23 20અંશ. એટલે કે બંને કુલ મળીને 23 20અંશ એટલે કે 1.3 20અંશ મીટર લાંબી રિબીન ખરીદી કહેવાય. એવી રીતે દાખલા નંબર 3 જોઈએ. નૈનાને 1.1 કેક અને નઝમાને 1.1 કેક આપવામાં આવી. તો બંનેને કુલ કેટલી આપવામાં આવે? હવે જો અહીંયા મિશ્ર સ્વરૂપ આપેલું છે તો પહેલાં તો આપણે નૈનાની કેક લખીએ, પછી નઝમાની કેક લખીએ. કુલ કેટલી? તો કે 1.1 વત્તા 1.1. હવે આપણે એનું મિશ્ર સ્વરૂપ આપીએ તો 2 એકા 2, 2માં 1 ઉમેરો એટલે 3/2. આ એક સંખ્યા મળી. એના પછી 3 એકા 3 ને એમાં 1 ઉમેરો એટલે 4 એટલે કે 4/3. 2 અને 3 સરખા છેદ નથી, લસા લો તો 2 અને 3નો લસા થાય 6. તો એવી રીતે તમે લસાની પ્રોસેસ કરીને ફરી એક 9 ષષ્ઠમાંશ અને 8 ષષ્ઠમાંશ સંખ્યા મળી. કુલ શોધવાનું કીધું છે એટલે બંનેનો સરવાળો થશે એટલે 9 વત્તા 8/6 એટલે 17/6. એટલે કે બંને કુલ 17/6 એટલે કે 2.5 ષષ્ઠમાંશ કેક હશે. એના પછી જોઈએ દાખલા નંબર 4. ખૂટતો અપૂર્ણાંક લખવાનો છે. ખાલી જગ્યા -5 અષ્ટમાંશ બરાબર 1/4. હવે તમારે પહેલી રકમ લખવાની છે. એવું થાય જવાબ તમને 1/4 આપેલો છે એટલે કે ખૂટતો અપૂર્ણાંક 5 અષ્ટમાંશ કરતાં કેવો હશે? તો કે આ અપૂર્ણાંક છે એ હંમેશા મોટો હશે. કેમ? તો કે બાદબાકી કરવાની છે એટલે જે ખૂટતો અપૂર્ણાંક છે ને આ બંનેના સરવાળા જેટલો હોવો જોઈએ. તમને ખબર જ છે, તમે નાના હતા બાદબાકીમાં જવાબ મેળવતા હતા, તાળો મેળવતા હતા છેલ્લે, તો બીજા નંબરની સંખ્યા અને તમારો જવાબ આવ્યો છે એનો તમે શું કરતા હતા? તો કે સરવાળો કરતા હતા. એટલે પહેલી નંબરની જે મેઇન રકમ હતી એ તમને મળતી હતી. તો આમાં પણ આપણે એ જ કરવાનું છે. તો 5 અષ્ટમાંશ વત્તા 1/4 સરવાળો કરો. 4 ને 8નો લસા લો. કેમ? તો કે સમછેદી નથી, છેદ સરખા નથી. તો 4 ને 8નો લસા મળે છે આપણને 8. તેવી રીતે તમે પ્રોસેસ કરીને બંને નવી સંખ્યા શોધી શકો છો. 2 અષ્ટમાંશ અને 5 અષ્ટમાંશ. તો 2 ને 5 7 અષ્ટમાંશ તમારો આન્સર થયો. એના પછી છે બી. ખાલી જગ્યા -1 પંચમાંશ બરાબર 1/2. હવે તમને જવાબ 1/2 આપેલો છે ને એક રકમ 1 પંચમાંશ આપેલી છે ને એક રકમ શોધવાની છે. તો 1 પંચમાંશ વત્તા 1/2નો સરવાળો કરો એટલે તમને આગળની રકમ મળશે. તો 5 અને 2 લસા શોધો 10. આગળ તે તમે પ્રોસેસ કરીને નવી સંખ્યા મેળવો. 2 દશાંશ 5 દશાંશ 2 ને 5 7 દશાંશ એ જ તમારો આન્સર. એના પછી છે સી. 1/2 ઓછા ખાલી જગ્યા બરાબર 1 ષષ્ઠમાંશ. તો આમાં પણ તમારે ખૂટતો અપૂર્ણાંક 1/2માંથી 1 ષષ્ઠમાંશ બાદ કરો એટલો છે. એટલે 1/2 ઓછા 1 ષષ્ઠમાંશ કરો એટલે તમને આનો આન્સર મળે. તો 2 અને 6નો લસા થાય 6. તો આનેથી નવી સંખ્યા લસાની પ્રોસેસ કરીને 3 ષષ્ઠમાંશ 1 ષષ્ઠમાંશ. તો આન્સર ઇઝ 3 ષષ્ઠમાંશ અને 1 ષષ્ઠમાંશ. તો 3માંથી 1 જાય તો 2 ષષ્ઠમાંશ. તો લાસ્ટ આન્સર ઇઝ 1/3. એના પછી દાખલા નંબર 5 જે છે ખૂટતી સંખ્યા લખો ચોરસ બોક્સમાં. એ તમારે જાતે કરવાની રહેશે. સરવાળા અને બાદબાકીના બોક્સ ભરો એ. હવે જોઈએ દાખલા નંબર 6. વાયરના 7 અષ્ટમાંશ મીટર લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવે છે. એક ટુકડો 1/4 મીટર લાંબો છે તો બીજા ટુકડાની લંબાઈ શોધો. ટોટલ છે 7 અષ્ટમાંશ બરાબર. એટલે વાયરની મૂળ લંબાઈ 7 અષ્ટમાંશને 2 ભાગ કાપીએ છીએ એટલે અલગ અલગ થઈ ગયો. તો એક ટુકડો 1/4 છે તો બીજો કેટલો? તો આપણે શું કરવાનું? 7 અષ્ટમાંશમાંથી 1/4 બાદ કરી દેવાના. એટલે તમને 7 અષ્ટમાંશ ઓછા 1/4. તો હવે પછી તો તમને આવડે જ છે. જેમ આપણે સિમ્પલ દાખલો કરીએ છીએ એવી રીતે કરવાનું છે. લસા શોધવાનો છે ને એની પ્રોસેસ કરીને તમારે લાસ્ટ આન્સર આપવાનો છે. તો લાસ્ટ આન્સર છે 5 અષ્ટમાંશ મીટર. એના પછી છે દાખલા નંબર 7. નંદનીનું ઘર એની શાળાથી 9 કિલોમીટર દૂર છે. થોડું ચાલીને બસમાં 1/2 કિલોમીટર રસ્તો કાપી સ્કૂલે પહોંચે છે. તો તેણીએ રસ્તો કેટલો ચાલીને કાપ્યો હશે? ઘરથી શાળાનું અંતર 9 દશાંશ, બસ દ્વારા કાપેલું 1 દશાંશ.
તો બાકીનું અંતર નંદનીએ કાપીને ચાલ્યું હશે. તો બાકી કેટલું હશે? તો કે 9 દશાંશમાંથી 1 દશાંશ બાદ કરો એ બાકીનું. તો 9 દશાંશ ઓછા 1 દૂત્યાંશ. તો હવે 10 અને 2 લસા લો. તો કે લસા મળશે તમને 10. લસા 10 મળશે એટલે તમે પ્રોસેસ કરશો એટલે તમને નવી સંખ્યા 2 મળશે. 1 તો છે જ, 1 દૂત્યાંશવાળી નવી શોધવાની થાય એટલે 5 દશાંશ એટલે પ્લસમાં એને 9 ઓછા 5 કરો એટલે જવાબ આવશે 4 દશાંશ. અને 4 દશાંશના છેદ ઉડાડો તો 2 દુ 4 અને 5 દુ 10 એટલે કે 2 પંચમાંશ કિલોમીટર રસ્તો ચાલીને કાપ્યો હશે. એના પછી છે દાખલા નંબર 8. આશા અને સેમ્યુઅલ પાસે પુસ્તકોથી ભરાયેલા સરખા માપના બુકશેલ્ફ છે. આશાના બુકશેલ્ફનો 65મો ભાગ પુસ્તકોથી ભરાયેલો છે, જ્યારે સેમ્યુઅલના બુકશેલ્ફનો 2/5 ભાગ પુસ્તકોથી ભરાયેલો છે. તો કોનો વધારે ભરાયેલો છે? તો જુઓ, આશાનો 65મો ભરાયેલો ભાગ, સેમ્યુઅલનો 2/5. તો પહેલાં તો સમછેદીમાં ફેરવી લઈએ. 65મનું સમછેદી સ્વરૂપ એટલે કે લસાવાળું સ્વરૂપ 25/3 અને 2/5નું લસાવાળું સ્વરૂપ 12/3. હવે આપણે કોનો વધારે ભરાયેલો છે એના માટે શું કરવું પડે? તો કે તફાવત શોધવો પડે. તફાવત મતલબ બાદબાકી. તો 25/3 ઓછા 12/3 એટલે કે 13/3 બુકશેલ્ફ આશાના વધુ ભરાયેલા હશે. એના પછી છે લાસ્ટ દાખલો, દાખલા નંબર 9. જયદેવ 2.1 મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે અને રાહુલ તે જ મેદાન 7/4 મિનિટમાં ચાલીને પસાર કરે છે. કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે અને કેટલા ભાગથી? પહેલાં તો જે આપણને મિશ્ર આપ્યું છે એને આપણે પહેલાં શું કરીશું? તો કે અપૂર્ણાંકમાં ફેરવીશું. તો કે 2.1 છે એટલે 11/5 મિનિટ થઈ ગઈ. અને રાહુલ જયદેવવાળી 11/5 મિનિટ થઈ અને રાહુલવાળી 7/4 મિનિટ થઈ. હવે છેદ સરખા નથી એટલે સમછેદી કરીએ તો 11/5માંથી નવી સંખ્યા મળશે લસા લેતા 44/20 અને 7/4ની નવી સંખ્યા મળશે 35/20. હવે કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે એના માટે આપણે તફાવત શોધવો પડે. તો 44/20 ઓછા 35/20. 44 ઓછા 35 કરો એટલે 9/20. રાહુલને જયદેવ કરતાં 9/20 મિનિટ જેટલા ભાગથી ઓછો સમય લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યા અહીંયા પૂર્ણ થાય છે. આની PDF તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. ત્યાં સુધી બાય. થેન્ક યુ.